નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય કોને કહેવાય એનું આપણે ઉદાહરણ સહિત આપણે સમજૂતી મેળવવાના છે। તો મિત્રો, આપને અનુરોધ છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયોને જરૂર નિહાળજો। મિત્રો, આ વિડીયો આપના માટે એટલે કે જીપીએસસીની જે તૈયારી કરે છે ક્લાસ 2ના જે વર્ગ માટે અને એથી પણ વિશેષ ક્લાસ 3ની જે તમામ પરીક્ષાઓ છે, ચાહે ટીચર માટેની પરીક્ષાઓ હોય, તલાટી કમ મંત્રી માટે હોય, પોલીસની ભરતી માટેની જે પરીક્ષાઓ હોય એની તૈયારી કરતા હોય, એથી પણ વિશેષ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી માટે પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે। એટલે એમ કહી શકાય કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શૈક્ષણિક જે પરીક્ષાઓ છે એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી થવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય કોને કહેવાય। તો જોઈ શકો આપ કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર કે સંકુલ વાક્ય। સાદું વાક્ય સૌપ્રથમ આપણે જોઈએ કે આજે સૌ મંદિરે ગયા છે। સાદા વાક્યમાં એક કર્તા અને એક ક્રિયાપદ હોય છે। જો આપણે કે સૌ મંદિરે ગયા છે તો માં એક કર્તા હોય છે અને એક ક્રિયાપદ જે મુખ્ય હોય છે। સાદા વાક્યો 3 પ્રકારના હોય છે। એક વિધાન વાક્ય, આજે નવરાત્રિ છે। આજ્ઞાત વાક્ય, નિશા બજારમાં જઈને શાક લઈ આવજે। પ્રશ્નાર્થ વાક્ય, મયુર આવ્યો, તારી સાથે બીજું કોણ આવ્યું? તો મિત્રો, આ થયું સાદું વાક્ય, બરાબર। તો આપણે જોવું કે સાદા વાક્યના 3 પ્રકાર હોય છે, બરાબર આપણે સમજી વિચારીને યાદ રાખવાના છે। કોઈ બી પરીક્ષામાં આપણે પૂછાય કે સાદા વાક્યનો કેટલા પ્રકાર હોય છે અને ક્યાં ક્યાં એ વિશે સમજાવો, તો કે સાદા વાક્યના 3 પ્રકાર હોય છે, વિધાન વાક્ય, આજ્ઞાત વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય। ત્યારબાદ બીજું છે સંયુક્ત વાક્ય, મારે મત આપવા જવું હતું પણ મારી ઉંમર 18 વર્ષની નથી અને પણ, તથા, અથવા, કે જેવા સંયોજકોથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય કહે છે। ત્રીજું છે મિશ્ર કે સંયુક્ત વાક્ય, ભણવા બેસ એમ કહીને પિતાએ દીકરાને રમવા જતા રોક્યો પણ માએ એને ભણીને રમવા જજે એમ કહ્યું। એક વાક્ય મુખ્ય હોય છે અને અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે મિશ્ર કે સંકુલ વાક્ય બને છે। આવા વાક્યો વચ્ચે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય છે। આ વાક્યોમાં અમુક સંયોજકોનો ઉપયોગ થાય છે, કે, જે તે, જેવું, તેવું, જ્યારે, ત્યારે, જેમ, તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં જેવા સંયોજકોથી મુખ્ય અને ગૌણ વાક્યો જોડાય છે। જો કે ઘણીવાર જો, તો, કે, જે, તેમાં જો કે જે અધ્યાહાર હોય છે। સંયુક્ત વાક્યમાં ગૌણ વાક્ય મુખ્ય વાક્યનો વિસ્તાર કરવા માટે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરત રૂપે આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપ નિહાળી લેશો તો આપને તમામ આના વિશે જાણકારી આપને મળી જવાની છે કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય કઈ રીતના બને છે, એના કેટલા પ્રકાર હોય છે, કઈ રીતના વાક્ય કયું હોય તો આપણે એને કયું વાક્ય કહી શકાય, એની પરિભાષા પણ આપને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો। આ વિડીયો આપને કેવો લાગ્યો? જો આ વિડીયો આપને સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક જરૂર શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। ને હા દોસ્તો, હજી સુધી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, કેમ કે જે જીપીએસસીની ક્લાસ 2ની જે પરીક્ષાઓ છે એમાં જે ગુજરાતી વ્યાકરણ માટે જે વાક્યના પ્રકાર હોય છે, સંયુક્ત વાક્ય કોને કહેવાય, સરળ વાક્ય કોને કહેવાય, મિશ્ર વાક્ય કોને કહેવાય, એ તમામ વાક્યો વિશે થોડા ગુણ માટે પરીક્ષામાં પૂછાતું હોય। એથી પણ વિશેષ ટીચર બનવા માટેની ટેટ 1, 2 અને ટાટ જે સેકન્ડરી, હાયર સેકન્ડરી માટેની જે પરીક્ષાઓ આવે છે, એથી પણ વિશેષ જે પોલીસ હોય, તલાટી કમ મંત્રી હોય, ક્લાર્ક હોય, એ તમામ પરીક્ષા માટે આ વિડીયો ઉપયોગી થવાનો છે મિત્રો। તો જરૂર આ વિડીયોને લાઇક પણ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો। તો થેન્ક યુ દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં। નમસ્કાર।